અમદાવાદની ઓળખ સમા ભગવાન જગન્નાથની રથયાત્રાને ગણતરીના દિવસો જ બાકી છે। આ વર્ષે જગન્નાથની 147મી રથયાત્રા યોજાશે, ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ ટ્રક આકર્ષણનું કેન્દ્ર બનશે। આ વર્ષે 101 જેટલી ટ્રક રથયાત્રામાં જોડાશે, જેમાં નવું સાંસદ ભવન, બેટી બચાવો, વૃક્ષો વાવો જેવી થીમ પર ટ્રકોને શણગારવામાં આવશે। તો સૌથી સારી ટ્રક શણગારવામાં આવી હશે તેને ઇનામ પણ આપવાની ટ્રક એસોસિએશન પ્રેસિડેન્ટ દ્વારા જાહેરાત કરવામાં આવી છે। આ વર્ષે ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા યોજાવા જઈ રહી છે, ત્યારે દર વર્ષે 100થી વધારે ટ્રકો આ રથયાત્રામાં ભાગ લેતા હોય છે। ત્યારે આપણી વચ્ચે ટ્રક એસોસિએશનના પ્રેસિડેન્ટ વિશાલભાઈ જોડાઈ ચૂક્યા છે અને આપણે એમની સાથે વાતચીત કરીશું કે આ વર્ષે ટ્રકમાં નવી કઈ થીમ છે। જી વિશાલભાઈ, સૌથી પહેલાં તો ન્યૂઝ કેપિટલના દર્શકોને મારા જય જગન્નાથ। આ વખતે અમારા તરફથી 101 ટ્રકો ભાગ લઈ રહી છે। આ ભગવાનની 147મી રથયાત્રા છે, એનું આખું પ્રસારણ આખી દુનિયામાં થતું હોય છે, તો ટ્રકોનો ખૂબ મહત્ત્વનો ભાગ છે, કારણ કે ટ્રકોનું મેઇન દાયિત્વ તો પ્રસાદ વિતરણનું છે। આટલી લાખોની સંખ્યામાં ભક્તો આવતા હોય તો એમને પ્રસાદ પૂરો પાડવા માટે આપણે ટ્રકો ભાગ લેતા હોય છે। સાથે સાથે અમે એ ટ્રકોમાં ઇનામ વિતરણ બી રાખીએ છીએ। જે રીતે સારી શણગારેલી ટ્રકો હોય, ધાર્મિક રીતે શણગારેલી હોય, વેશભૂષા કરેલી હોય, કે જે લોકો બાળકો કૃષ્ણ બને છે, શિવ બને છે, બધા બનીને આવે છે, એ પ્રમાણે એ લોકોને અમે ઇનામ આપીએ છીએ અને આ રીતે પ્રોત્સાહિત કરીએ છીએ। આ વર્ષે નવી કઈ થીમ આપ લઈ આવવાના છો? નવી થીમોમાં આ વખતે નવું સંસદ ભવન બન્યું છે, એની થીમ છે। અમુક જોગા કહે છે કે અમરનાથ બનાવીશું। અત્યારે બેટી બચાવો બેટી પઢાઓ ચાલે છે। લાસ્ટ ટાઈમ જે તમે જોયા છેલ્લા 2-3 મહિનાથી ગરમી 45 ડિગ્રી ઉપર થઈ ગઈ છે, તો એ ટેમ્પરેચર જોઈને આપણને અત્યારે વૃક્ષોની વેલ્યુ ખબર પડે છે, તો વૃક્ષો વાવો અને વૃક્ષો વધારો, એના પર અમે ભાર આપીશું। અને તમે દર વર્ષે આજે નવી નવી થીમો લઈ આવો છો, નવી નવી થીમો બનાવો છો, તેના દ્વારા લોકોને શું સંદેશો આપવામાં આવે છે? આપણે સમાજમાં જાગૃતિ લાવીએ એ સંદેશો મહત્ત્વનો છે। એ કોઈ બી વિષય હોય, બેટી બચાવો બેટી પઢાઓ હોય, વૃક્ષો વાવો વગેરે, જલ બચાવો। અને આપણે આજે રથયાત્રામાં જે 100થી વધારે તમે કહી રહ્યા છો કે 100થી વધારે ટ્રકો ભાગ લે છે, તો આ જે ટ્રકો છે તે કઈ કઈ જગ્યાએથી આવતા હોય છે? એ બધી અલગ અલગ અમદાવાદના વિસ્તારથી આવે છે। એક ટ્રક આણંદથી બી આવે છે, વાસણા છે, પાલડી છે, મારી પોતાની ટ્રક શાહીબાગથી આવે છે। સિટી વિસ્તારમાં કાલુપુર છે, દરિયાપુર છે, કડિયા નાકા છે, શાહપુર છે, ઘણા વિસ્તારો છે। મેઇનલી 60થી 70% સિટી વિસ્તારથી ટ્રકો આવે છે આપણી। ઓકે, અને તમે જે આ ટ્રક એસોસિએશનની જે ખાસ કરીને જે મિટિંગ રાખતા હો છો, કે તમે એમાં જે ટ્રકો છે તે અલગ અલગ થીમ, કઈ ટ્રકે કેવી થીમ બનાવી, તેના પર હરીફાઈ પણ રાખતા હોવ છો, તો તેને લઈને શું કહેવું? એકચ્યુઅલી ઘણા લોકો ડિસ્ક્લોઝ બી નથી કરતા થીમ, કારણ કે એ કોન્સેપ્ટ ચોરી થઈ જાય તો કોઈ બીજી વ્યક્તિ બી એ થીમ પર આવી જાય તો એનું વધારે આપણે ચર્ચા નહીં કરીએ। એટલે હરીફાઈ તમે રાખો છો, તો તેમાં ઇનામ વિતરણ ને બધું કેવી રીતે કરતા હો? ઇનામ વિતરણ અમે ઇનામ વિતરણ માટે જે સિલેક્ટર બોલાવતા હોઈએ છીએ, એ લોકો રથયાત્રા દરમિયાન બધી ટ્રકોને જોવે છે, વેશભૂષા જેની સારી હોય, ધાર્મિક રીતે શણગાર સારો હોય અને સારી રીતે શણગારેલી હોય, એ બધાના નામ લખે છે, એ અમને લિસ્ટ આપે છે। એ પ્રમાણે અમે રથયાત્રાના બીજા રવિવારે ઇનામ વિતરણનો પ્રોગ્રામ કરીએ છીએ। એમાં અમે લગભગ 33 ઇનામો આપીએ છીએ। આ વર્ષે ઇનામમાં શું છે? ઇનામમાં આ વખતે અમે નળા રાખ્યા છે, જેથી એ લોકોને યુઝ બી આવે। અને તમે જે ખાસ કરીને તમારી પણ ટ્રક આ રથયાત્રામાં હોય છે, તમે છેલ્લા કેટલા વર્ષથી આમાં જોડાઓ? અમે લગભગ મારી ટ્રક 1990થી થાય છે, ચંદ્રિકા યુવક મંડળના નામથી। જી બિલકુલ, તો આપણે વાત કરી કે જે ટ્રક એસોસિએશનના જે પ્રેસિડેન્ટ છે વિશાલભાઈ, કે જે રથયાત્રામાં 100થી વધારે, એટલે કે આ વર્ષે ખાસ કરીને 101 જે ટ્રક છે તે રથયાત્રામાં ભાગ લેશે। કેમેરામેન કલ્પેશ રાણા સાથે ટ્વિંકલ જાની, ન્યૂઝ કેપિટલ।